નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દિવાળીપુરા કોર્ટમાં પોલીસ અને વકીલ વચ્ચે ઘર્ષણ, વકીલે થપ્પડ મારવાના આક્ષેપ, સસ્પેન્શનની માંગણી। વડોદરાની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં એક ગંભીર ઘટના બની હતી। ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈ CH આસુંદ્રા એક કેસના આરોપીને લઈને કોર્ટમાં લાવેલ વકીલ સાથે બોલાચાલી કરી થપ્પડ મારી દીધી હતી। વકીલ એક આરોપીના કોર્ટમાં સરેન્ડર માટે આવ્યા હતા। આ દરમિયાન પોલીસ અધિકારીને અમદાવાદના વકીલ શેખ મોહમ્મદ આદિલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી અને વકીલ દ્વારા એવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે બોલાચાલી દરમિયાન પીઆઈ CH આસુદ્રાએ તેમને 2 લાફા માર્યા હતા અને આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરા વકીલ મંડળે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે। વકીલ મંડળ દ્વારા તાત્કાલિક ધોરણે આ આક્ષેપિત પોલીસ અધિકારી CH આસુદ્રાને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે અને વકીલ મંડળે ચીમકી ઉચ્ચારી છે કે જો આ અધિકારી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરીને તેમને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો વકીલો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ ઘટનાને કારણે કોર્ટ પરિસરમાં થોડા સમય માટે તણાવનો માહોલ સર્જાયો હતો। પોલીસ અને વકીલ મંડળ વચ્ચે આ મુદ્દે ગરમાવો જોવા મળી રહ્યો છે। જો કે આ વિષયમાં મામલો ઉગ્ર બનતા 4 પોલીસ સ્ટેશનના પીઆઈ, ACP સહિતનો સ્ટાફ કોર્ટમાં દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા। જો કે હાલ આખી મેટર અકોટા પોલીસ સ્ટેશનમાં જવા પામી છે। આજરોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં અમદાવાદથી પોતાના વકીલાતનો કેસ ચલાવવા માટે આવેલા એક વકીલ મિત્ર પર ગોરવાના કોઈ પોલીસ અધિકારી અને એમની સાથેના પોલીસ કર્મીઓએ એમની પર કોર્ટ સંકુલમાં હુમલો કર્યો। મને કહેતા ખૂબ જ ખેદ થાય છે કે આ સરકારમાં અને જ્યારે આ સરકારના ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હોય અને એવા સંજોગોમાં વડોદરાની આ પોલીસ બેફામ થઈ જાય, જે વડોદરા શહેરમાં ચોરી, લૂંટફાટ, હપ્તા ઉઘરાણી, દારૂઓ, જુગાર, અડ્ડાઓ બધું બેફામ ચાલતું હોય, ત્યાં પોલીસને કશું દેખાતું નથી। પણ એક વકીલ અધિકારી, જે જ્યુડિશિયલ ઓફિસર કહેવાય, જે પોતાના ડ્રેસમાં હતો અને કોર્ટ સંકુલમાં વકીલ અધિકારી હતો, અમદાવાદ હાઈકોર્ટમાં જે વકીલશ્રી પ્રેક્ટિસ કરે છે એવા વકીલ પર આ ગોરવાના પોલીસ અધિકારી અને એના સાથી કર્મચારીઓ હુમલો કર્યો અને એમને થપ્પડ મારવાની કોશિશ થઈ, પણ થપ્પડ મારી દીધી। આવા બિલકુલ સમગ્ર ગુજરાત માટે આ ખેદજનક બનાવ છે, સમગ્ર ગુજરાત માટે શરમજનક બનાવ છે। સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓને મારું આહ્વાન છે કે આવતીકાલે આ વકીલશ્રી માટે જે આ પોલીસ કર્મીઓ જે આ ઘટના જે કરી છે અને જે પોલીસ કર્મીઓ જે વર્તન કર્યું છે બેહુદું, અને આ પોલીસ જે બેફામ થઈ ગઈ છે ગુજરાતની, એના માટે સમગ્ર ગુજરાતને વકીલ આલમને એક બાર કાઉન્સિલના મેમ્બર તરીકે મારું આહ્વાન છે, અપીલ છે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે। મારું નામ શેખ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે। હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો। તેમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદ્રા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા। એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા। કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા। ત્યાં બહાર નીકળ્યા તો આસુંદ્રા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો। એટલામાં તો એમના અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે। કેમ સરેન્ડર અરજી કરી હતી? મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને માર મારે છે, પૈસાની માંગણીઓ કરે છે। અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા, એમને એટલું બધું ગેરવર્તણ કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા। મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે। કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે।
જાન્યુઆરી 26માં મને ત્યાં હાજર કર્યો હતો ને ત્યારે મારે બહુ ગેરવર્તન મારી યારે કર્યું ને પર્સનલ સ્પેર પાર્ટ પકડાય મારા ને એક બીજો મારો ભાઈ છે ને એના અને 7 ફેરી ઓલું ફેરાયું હતું બસ એ જ. આજે તારી જોડે શું થયું? આજે તો હું અમને હારે હતો તો આજે મારો ભાઈ વકીલ સાથે શું કર્યું? વકીલ સાથે બે ઝાપટ મારી એમને કીધું તું આજે નીકળી જા વકીલને કે હવે કામ પૂરું થઈ ગયું. કંટ્રોલ રૂમ તરફથી સંદેશો આવ્યો હતો કે ભઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે, તો એ અનુસંધાને કોર્ટરૂમમાં આવી અને જોયો આખો માહોલ. તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે. હવે એમાં તપાસ કરીશું. તમે કીધું કે બોલાચાલી થઈ છે પણ આક્ષેપો છે કે લાફો મારવામાં આવે. હા, એટલે એ એવું કહેશે કે સીસીટીવી ફૂટેજમાંથી આપ રેકોર્ડ કબજે કરી શકો છો, તો એ તપાસનો વિષય છે. અમે એમાં પણ જોડાવશું. પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે, હવે પોલીસ કેવી રીતે તમે તપાસ કરશો? પોલીસ સ્ટેશનમાં મામલો ગયો છે તો તેમનાથી સિનિયર અધિકારી તપાસ કરશે. કયા પોલીસ સ્ટેશનના અધિકારી હતા? અકોટા, સોરી, કયા પોલીસ સ્ટેશન? ગોરવા. અને વકીલ નું નામ શું છે? જેના દ્વારા વકીલનું મને અપડેટ નથી, નામ કોણ છે. સમગ્ર મુદ્દે કયા પ્રકારની તટસ્થ તપાસ થશે એ અંગે જાણવું છે. હવે તો એ રજૂઆત આવી છે તો એના અનુસંધાને તપાસ થશે.